પરિવારમાં મારે ને તમારે પણ એવું જીવન જીવતા શીખવું જોઈએ, આપણાથી આપણો પરિવાર સુખી થાય. રામના ગુણને આધારે મારે પરિવારની વાત કેવી, જેહી બીધી સુખી હોહી પૂર લોગા. ખાલી રામ પરિવાર નહીં, આખી અયોધ્યા નગરીના લોકો જે રીતે સુખી થાય એ રીતે રામ જીવન જીવતા હતા. આપણે તો આખું નગર નહીં, આપણો પરિવાર રાજી થાય, પરિવાર સુખી થાય એવું જીવન જીવવું. આપણા કારણે પરિવાર દુઃખી થતો હોય એવું જીવન જીવવું નહીં. દીકરો હોય, દીકરી હોય, પતિ હોય, પત્ની હોય, ખબર પડી જવી જોઈએ, હું મારા પરિવારને સુખી ન કરી શકું તો કાંઈ નહીં, પણ મારે કારણે મારો પરિવાર દુઃખી થાય, ચિંતામાં પડે એવું જીવન મારે જીવાય નહીં. એવું કોઈ પણ વ્યસન હોય તો છોડી દેવાય કે જેને કારણે ઘરમાં કંકાસ થતો હોય. આ માનવ સેવા મંદિર છે. મને તમને ભગવાને આ માનવનો દેહ દીધો છે. મારું તો એ કેવું, પહેલી સેવાની શરૂઆત પોતપોતાના શરીરથી કરવી જોઈએ માણસે. આજે વ્યસનો, દારૂ, ડ્રગ્સ, બીજું ત્રીજું કેટલું આપણામાં વધતું જાય છે. પહેલાના જમાનામાં, હું 50 વર્ષ પહેલા નહીં પણ આમ 30-40 વર્ષ પહેલાનું આપણે આમ જોઈને તો આપણને ખબર કે આવું ડ્રિંકિંગનું હતું નહીં. આજે આપણા સમાજમાં ડ્રિંકિંગ કેટલું વધતું જાય, દારૂ પીવાનું કેટલું વધતું જાય. હવે તમે, આપણે એક માનવ છીએ, આપણે બીજા માનવોની સેવા કરવા ન જઈએ તો કંઈ નહીં. આપણું શરીર બીમાર પડ્યું, દારૂ, કોઈ માવા, તમાકુ. હા, મેં તો કાલે જરાક સેજે વાત કરી હતી, તમારે ગોપાલભાઈ કે માવો બંધ. આજ સાંજે મને કહેતા હતા, એક દી વયો ગયો એ કે. હા, એક દી વયો ગયો એ કે, નથી ખાધો ને, એક દી ગયો. આપણું શરીર બગડે, આપણે દુઃખી થવાનું, આપણો પરિવાર દુઃખી થાય. અને એમાં જો કેન્સર બેન્સર થયું ને મર્યા, પત્ની વિધવા થાય, છોકરા અનાથ થાય, અને મા બાપને આપણી નનામી જોવી પડે, એ દુઃખ કેવા થાય ભાઈ? સમજીને વિચારીને બંધ કરી દેવાય. નહીં એટલે નહીં, શરીર કંઈ પડી નહીં જવાનું. અને આ એક ગાડડિયા પ્રવાહ જેવું છે, આમાં બીજું કાંઈ વ્યસનમાં નથી. જે સિટીમાં બધા માવા ખાય ત્યાં બધા માવા દાબે છે. તમે અમુક આ કાશી બાજુ જાઓ, ત્યાં બધા પાન ખાય, ખાઈ કે પાન બનારસ વાલા. સાઉથમાં જાઓ, બધા ડ્રિંકિંગ કરે. ગાડરિયા પ્રવાહ જેવું બીજું કાંઈ છે જ નહીં. વ્યસનોમાં મને કાંઈ બીજું તથ્ય દેખાણું નહીં. એક કરે એટલે બીજો કરે, બીજો કરે એટલે ત્રીજો કરે. હું કરવાનું છે કોઈ વિચારતું જ નથી. એકદમ ગાડરિયો પ્રવાહ. એક કરે તો આપણે કરો, ઓઈલો કરે તો આપણે કરો. આવું ન હોવું જોઈએ. એક શિક્ષક હતા ને, તેમાં એક ભરવાડનો છોકરો હતો. તે આમ એ ભણતો હતો. તે શિક્ષકને એમ કે હું પ્રેક્ટિકલ ગણિત આને શીખવાડું. એટલે પૂછ્યું, બોલ બેટા મેપા. તો કે હા સાહેબ. એ કે તારાવાડામાં 10 ઘેટા બાંધ્યા હોય અને એમાંથી એક ઘેટું બારું નીકળી જાય તો વાહે કેટલા વધે? શિક્ષકને એમ કે આમ પ્રેક્ટિકલ આને ગણિત શીખવાડું એમ કે તારાવાડામાં 10 ઘેટા બાંધ્યા હોય, એમાંથી એક બારું નીકળી જાય તો વાહે કેટલા વધે? મેપો કે સાહેબ એક કોઈ ન વધે. એટલે સાહેબ કે પણ તને કાંઈ ગણિત આવડે છે કે નહીં? 10 બાંધ્યા હોય એમાંથી એક નીકળી જાય તો વાહે એક કોઈ ન વધે. મેપો કે સાહેબ મને તો ગણિત આવડે પણ મારા ઘેટા નથી આવડતું, એ તો એક નીકળે એટલે 10 નીકળે. એ કે એક બારું નીકળે એટલે 10 નીકળે. એ કે એમ આપણે જીવન ઘણીવાર ઘેટાશાહી પદ્ધતિથી જીવતા હોઈએ છીએ. આપણો પરિવાર આપણે કારણે દુઃખી થાય એવું વ્યસન કોઈએ નહીં. આજે મારે તમને બધાને, હું આ મારી 3જી 4થી કથા, એટલે હવે મારે ફોર્સથી કહી શકવું જોઈએ તમને કે આજે તમારે બધાએ જે કાંઈ, વડીલો તો પહેલાં શરૂઆત કરવાની. બીડી, તમાકુ, માવા એની કોઈ જરૂર નથી. એટલા રૂપિયામાંથી કાજુ બદામના જ્યુસ પીવો ને બાપા, લાડવા બનાવીને ખાઓ. હા, માવા, તમાકુ, બીડી શું કરવા? અને છાંટો પાણી તો નહીં જ. હા, એ ચીજ તો એટલી બધી ઓલી છે ને, નહીં હોય તમારે કોઈને પણ ખૂણે ખાસરે કોકને જરા ટેવ હોય ને તો ઈવડું તો તમે છોડી જ દેજો. માનવ સેવા પેલી આપણે ઘરેથી શરૂ કરીએ. એક તો પહેલા આપણા શરીરથી. આપણું શરીર બગડે એવું આપણે ખાવું પીવું નહીં, એ આપણી માનવની સેવા. કારણ કે આપણે એક માનવ જ છીએ ને ભાઈ. આપણું શરીર બગડે એવું ખાવું પીવું નહીં. બીજું કે આપણા પરિવારમાં આપણે કારણે દુઃખ આવે એવું કોઈ કામ કરવું નહીં, એ બીજી માનવ સેવા. શરૂઆત ઘરેથી કરવાની, એમાંય શરીરથી કરવાની.
આપણે પહેલી માનવ સેવા આપણા શરીરની, આ બગડે એવું ખાવું પીવું નહીં, ખોટા રાત ઉજાગરા કરવા નહીં. હું તો એ કહું ખોટા કોલ્ડ ડ્રિંક્સે ન પીવા બહુ. હા, પાણી બી અતિ ઠંડુ નહીં, માપસરનું પીવું. ખાણીપીણીમાં બી બહુ ધ્યાન રાખવું, અતિ બહારની ચીજો નહીં. ક્યારેક બરાબર છે, પછી બહુ બહારનું ખાવાથી આજે કેન્સરો પેટના પણ થાય છે. ખાણીપીણીમાં લોકો એટલી બધી કેમિકલ્સવાળી ચીજો વાપરતા હોય, એનાથી બી કેન્સરો વધતા જાય છે. અતિ કોલ્ડ ડ્રિંક્સ ને આ તેને શું કરવા? આપણે તો ભારત દેશના વાસી છીએ ભાઈ. અહીંયા તો શેરડીના રસ મળે, લીંબુના શરબત મળે, ત્રોફાના પાણી મળે, અહીંયા તો સિઝન પ્રમાણેના ફ્રૂટના જ્યુસ મળે. આ જેને ન મળતું એને કોલ્ડ ડ્રિંક્સ પીવા પડે. તાજું મળે એને વાસી પીવું શું કરવા? તાજું મળતું એને વાસી પીવું શું કરવા? એટલે આજ રામના જીવનમાંથી મારે તમારી શીખવાનું, એકાબીજાએ સુખી પરિવારમાં એક લક્ષ્ય બનાવો. પતિ હોય તો એને એક લક્ષ્ય રાખવું, મારી પત્ની સુખી થાય એમ મારે રહેવું છે. પત્ની એમ વિચારે કે મારો પતિ સુખી થાય એમ રહેવું છે, ભલે મારે થોડુંક દુઃખ સહન કરવું પડે, મારા પતિ સુખી થાય એમ મારે રહેવું. ભાઈ ભાઈનું આવી રીતે વિચારે તો તમે જુઓ તો આખું ઘર સુખી થઈ જાય ભાઈ, આખો પરિવાર સુખી થઈ જાય. એકાબીજા દુઃખી કરવાનું જ વિચારે તો બધા દુઃખી થાય. અને રામ સવારમાં ઉઠીને માતા પિતાને પ્રણામ કરે છે. પ્રાતકાલ ઉઠી કે રઘુનાથા, માતુ પિતા ગુરુ ના વહી માથા, આયુષ માગી કરહી પુર કાજા, દેખી ચરિત હર્ષઈ મન રાજા. સવારમાં ઉઠી રામ માતા પિતા અને ગુરુને પ્રણામ કરે છે. મારે તમારે આજે જીવનમાં એક નિયમ લેવો કે રોજ આપણા માતા પિતા ભેગા રહેતા હોય તો ઉઠી અને એને પ્રણામ કરવા, નાહી ધોઈ પૂજા પાઠ કરી અને ભગવાનને પ્રણામ કરવા, પગે લાગવું માતા પિતાને. દીકરાની વહુ હોય તો સાસુ સસરાને. તમે આ કરશો એ સંસ્કાર તમારા દીકરાઓમાં પડશે. પછી તમારા દીકરાઓને શીખવાડવું નહીં પડે, ઓટોમેટિક એ પણ તમને પ્રણામ કરશે. રામચંદ્ર ભગવાન માતા પિતાને પ્રણામ કરતા, વડીલોને પ્રણામ કરવાનો એક આપણા પરિવારમાં ઢાળો પાડો, માતા પિતાને પ્રણામ કરવાના સંસ્કાર પાડવા. અને એક વાત રામની કહું, સીતાજીના જન્મની વાત તમને નાની એવી જે ભાગવતમાં લખાણી કે નિમિ રાજા હતા ને, એને વશિષ્ઠ ગુરુનો શ્રાપ થયો અને એનું શરીર પડી ગયું. રાજા વિનાની પ્રજા દુઃખી થતી એટલે એના શરીરનું મંથન કર્યું અને એમાંથી એક પુત્ર જન્મ્યો જેનું નામ પાડવામાં આવ્યું જનક. નિમિ રાજાના ડેડ બોડીમાંથી આ બાળક ઉત્પન્ન થયું, એનું નામ પાડવામાં આવ્યું જનક. આદિ જનક, પ્રથમ જનક. એ પરંપરામાં, એના વંશ પરંપરામાં જે પછી પુત્રો થયા એ બધાને જનક કહેવામાં આવે. મૂળ પેલા નિમિ રાજાના પુત્ર જનક, જેને મિથિલા નગરીની રચના કરી.